નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલમાં ઠંડીનો સમકારો વર્તાઈ રહ્યો છે। ઘણા શહેરોનું તાપમાન 11 ડિગ્રી આસપાસ છે। અમદાવાદનો પારો ઘટીને નલિયા જેટલો થઈ ગયો છે। આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2-3 દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, જોકે ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 11.5 ડિગ્રી, નલિયામાં 11.7 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, સુરતમાં 14.6 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી, દ્વારકામાં 18.2 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહત્તમ તાપમાન અમદાવાદમાં 28.3 ડિગ્રી, નલિયામાં 29.7 ડિગ્રી, ડીસામાં 28.7 ડિગ્રી, ગાંધીનગરમાં 27 ડિગ્રી, વડોદરામાં 28.8 ડિગ્રી, સુરતમાં 29.6 ડિગ્રી, કંડલામાં 28.2 ડિગ્રી, દ્વારકામાં 25.7 ડિગ્રી, રાજકોટમાં 30.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વળી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે। વળી જાન્યુઆરીના અંતમાં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે, જેના પરિણામે ગુજરાતમાં સવાર સાંજ તીવ્ર ઠંડી અનુભવાશે। પારો 10 ડિગ્રીથી નીચે જશે। 24 થી 26 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।